સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડિયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વહાલું કર્યું છે. તેણે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે બાદમાં શીતલ અને પરિવારના ઝઘડા વધી રહ્યા હતા, જેમાં મૃતકના આરોપો અનુસાર શીતલ ઘરના સભ્યો અને તેને હેરાન કરતી હતી, જેનાથી કંટાળીને જયદીપે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. જયદીપે આપઘાત કરતા પહેલા પોતાનો અંતિમ વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પૂર્વ પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ સિવાય વડાપ્રધાન મોદીને પણ પુરુષો માટે કાયદો બનાવવાની અપીલ કરી હતી. એ બંનેના પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને, પણ 30 ઓક્ટોબર 2023ના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને 2 કે 3 મહિના સાથે રહેલા. પછી બંને 15 ફેબ્રુઆરી 2024ના દિવસે છૂટા થઈ ગયા. અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલે બળજબરીપૂર્વક કરેલા, એને ઇમોશનલ બ્લેકમેલ કરી. હા, એ રોજ અહીંયા આવતી ને અહીંયા ઘરના લોકોને ધમકાવતી, ઉપરથી પડી જઈને સુસાઇડ કરેલી એવી રીતે ધમકાવતી. એ સિવાય દહેજ અને એટ્રોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી. અને આ બાબતે 2024 જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે. ઉત્તરાયણ પોલીસને જયદીપની મોપેડમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જે અનુસાર 2023માં 30 ઓક્ટોબરે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે નાની નાની વાતે પરિવાર સાથે ઝઘડા કરતી હતી. આ સિવાય જયદીપે અંતિમ વિડીયોમાં વડાપ્રધાન મોદીને પણ અપીલ કરી હતી. તેણે કહ્યું કે મેં આ મામલે પોલીસમાં પણ કેસ કર્યો હતો, પણ તે બધાએ મારા પર દબાણ કરી કેસ પરત ખેંચી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. દર વખતે છોકરાઓએ મરીને જ સાબિત કરવું પડે છે કે તે સાચો હતો. મારે વડાપ્રધાન મોદીને એટલું જ કહેવું છે કે છોકરાઓ માટે પણ કાયદો બનાવો, જેથી તેમને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો. મેં શીતલને પ્રેમ અને પૈસા બધું આપી દીધું. હવે મારી પાસે કશું વધ્યું નથી. શીતલ, તેની મિત્ર પ્રણાલી, ટીના, રુચિત, મોહસિન ઉર્ફે ટાઈગર, રીચા, નીરવ, આયાન, કંચન, હિના, દેવલ અને યુવી આ બધા મારા મોતના જવાબદાર છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જયદીપે આરોપ લગાવ્યા છે. તે તમામની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી પોલીસે શીતલ રાઠવા અને તેના પ્રેમી મોહસિન ઉર્ફે ટાઈગરને ઝડપી લઈ આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. જે એક નંબરના આરોપી છે શીતલબેન કરીને, એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા. થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો, ત્યારબાદ ઘરકાંકા થતા તેઓએ ટેમ્પરરી છૂટાછેડા લીધેલા. ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો પછી, અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય, જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી, આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે.